આજના અખબારોની અંદર મેં જોયું આનંદીબેને આજે ગુજરાતની ચિંતા કરી છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે જે ગુજરાતને શ્રેષ્ઠ વહીવટ આપ્યો છે એવો કોઈ મુખ્યમંત્રી હજી સુધી આપ્યો એવું મને નથી દેખાતું. ત્યારબાદ આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રકાશભાઈ વનમોરા ધારાસભ્ય અને જીતુભાઈ વાઘેલા આ બંને દારૂ અને ડ્રગ્સ બાબતમાં મેદાનમાં આવ્યા છે. તેમને પણ અભિનંદન આપું છું. ચૂંટાયેલા પ્રતિનિધિને અવાજ ઉઠાવવો જ જોઈએ. જો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ એમપી હોય, એમએલએ હોય, એ રાજ્યના હિતમાં જો એ અવાજ ન ઉઠાવે તો કોણ ઉઠાવે? રાજ્યના હિતમાં એનો અને પ્રજાનો પણ અધિકાર છે કે એનો પ્રતિનિધિ જાગૃત હોય. દારૂ ડ્રગ્સ બાબતમાં, ચોરી, લૂંટ, ધાડ, ખૂનકેસ, બળાત્કાર બાબતની અંદર જાગૃત રહી અને પ્રજાની જાન, માલ, મિલકતની રક્ષણ કરવાની જવાબદારી સરકારની હોય. ત્યારે આ ધારાસભ્યોએ પણ બોલવું જોઈએ. જે ધારાસભ્ય આજે બોલ્યા છે એમને અભિનંદન આપું છું. જીતુભાઈ વાઘેલાને પણ કહેવા માંગુ છું કે તમે જો આવું કોઈ આંદોલન છેડવાના હોય દારૂ ડ્રગ્સ બાબતમાં તો હું ચોક્કસ આવીશ, મને જાણ કરશું, હું આપની સાથે જોડાઈશ. ગુજરાતના હિતમાં કોઈ પણ આંદોલન કરે, ખેડૂતના હિતમાં, શ્રમજીવીના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં, પેપર લીક બાબતમાં, અન્ય કોઈ બાબતની ગુજરાતની સમસ્યામાં આંદોલન કરે એમાં સમર્થન છે, મારું ટેકો છે અને હું એમની સાથે છું. આભાર. વંદે માતરમ.